હમણાં આપણે જે વાત કરી પેલા તો માપણી કરવા અંગેની વાત કરી કે માપણીની જરૂરિયાત શું એની વાત કરી. તમારાથી માપણીમાં બાજુવાળો ના પાડે છે તો કેવા પ્રકારની માપણી કરી એની વાત કરી. હવે તમારી હદ માપણી છે તો કાંઈ કરવાનું થતું નથી. ખાલી તમે તમારા નોલેજ માટે છે કે જેથી મારી પાસે માપણી છેટી દીધી 5 વર્ષ પછી મારી પરિસ્થિતિ શું થઈ, આટલી ઘટી ગઈ કે આટલી વધી ગઈ. મેં ખામચી ખેડૂત છું તો શેઠો ગઈ બાજુમાં ગરી ગયો એટલે બાજુવાળાને 3 મીટર ખાઈ ગયો કે નહીં, અને બાજુવાળો ખામચી ખેડૂત છે ને તમે આરસુડા છો તો એ દબાવીને શેઠો ચલાવતો આવે તો તમારી 2 ગુઠા જમીન કે 5 ગુઠા જમીન ખાઈ ગયો છે કે નહીં એ તમને સમયાંતરે ખબર પડે. ઘણી વાર કુદરતી રીતે ખવાઈ જતી હોય, પાણીનું વેણ હોય હાલ્યું જતું હોય તો એ જમીન ખવાતી જાય કે બધું ધોવાણ થતું હોય તો એ બાજુ તૂટતી જાય. ઘણી વાર ભાઠાની જમીનમાં કાલ વાત કરીએ વધતી પણ જાય તો એ જ્યાં જે પરિસ્થિતિ હોય તમને ખબર પડે. એનાથી બીજું કાંઈ એક્શન લેવાનું થતું નથી. એમાં સિક્કો મારીને આવશે કેજેપી દુરસ્તીને પાત્ર નથી. તમે હિસ્સા માપણી કરાવશો એટલે કેજેપી દુરસ્તીને કેજેપી એટલે કમી જાસી. સમયાંતરે તમારી જમીન ઘટી ગઈ છે કાં સમયાંતરે તમારી જમીન વધી ગઈ છે તો એની કેજેપી દુરસ્તી કરવી કે નહીં આ બાબતની નોંધને કેજેપી દુરસ્તી કહેવાય. હજી કરવાનું શું છે તો હો પેલા તો માપણીની અરજી કરી હિસ્સાવાળી, હિસ્સા માપણી થઈ જાય, રોજકામ થશે, રોજકામમાં બધા સહી કરશો, કોઈ વાંધો નહીં આવે એટલે કેજેપી ભરાશે. કેજેપીની નકલ કઢાઈ આવવાની. આપણે ગ્રુપમાં નાખી ભૂલવાળું કેજેપી જુઓ એ જોજો, ગ્રુપમાં નિરાતે વાંચજો બધું સમજ્યા. કેજેપી કેવું હોય તમને ખબર પડે. એ ગઈકાલનું આઈજા ફાઇલ નાખીને જુદી નાખી એની પહેલાની ફાઇલમાં નાખી છે એ કેજેપી ભરી નકલ કાઢી આવજો. પછી કેજેપી જોજો ભૂલવાળું નથી ને, સમજાણું. ભૂલવાળું હોય તો સુધારવાની અરજી કેમ કરવી આપણે શીખવાડી દીધી છે તો કેજેપીની ભૂલ સુધરી જાય. કેજેપી ભૂલ સુધરી જાય એટલે પાછું નવું કેજેપી ભરાય. કેજેપી છે ને એક પ્રકારની 135 કાચી નોટિસ જેવું છે. આપણે એ શીખવાડી દીધું છે કે 135 કાચી નોટિસ ભરાય. તમારી વારસાગત એન્ટ્રી હોય, હિસ્સામાં જુદા તમે પાડ્યા હોય, વિભાજન કર્યું હોય કે પછી હક કમી કર્યા હોય કે વેચાણ નોંધ દાખલ કરી એમાં ભૂલો હોય છે કે ને માનવ સહજ ભૂલો હોય તો એ ભૂલો કેમ સુધારવી આપણે 135 શીખવાડી છે. એમ કેજેપીની ભૂલો હોય તો સુધારો એટલે પાછું નવું કેજેપી ભરાય. નવું કેજેપી ભરાય એ જોઈ લીધું, એ તમે કેજેપી માગવાનું દેખાડી દીધું. હવે એ કેજેપી નાખીને ડીએલઆરનું કામ પૂરું થઈ ગયું. હવે ગોલ ગયો મામલતદારમાં. હવે ગોલ ક્યાં ગયો? મામલતદાર કહેવાય. આનું કામ ડીએલઆરનું પૂરું થઈ ગયું. હવે આપણે મામલતદાર કચેરી જવાનું. મામલતદાર કચેરી એની નોંધ નાખશે એટલે તમને 135D પડશે, મળશે નહીં. તમારે ઓનલાઈન તમે પ્રક્રિયા કરી છે તમારે જોતી રહેવાય ને તમારી 7 નંબરમાં એટલે એમાં કાચી નોંધ પડશે. કાચી નોંધને જોઈ લેવાની. દુરસ્તીમાં કાંઈ ભૂલ છે એની ભૂલ હોય કે ને કાંઈક હોય તો સુધારવાની, નહીં તો એ પ્રમાણિત થઈ જશે. પ્રમાણિત થયા પછી સુધારવું અઘરું થાય તો ખરું, પાછું મૂળમાંથી શરૂઆત કરવું પડે. બરોબર. એના કરતાં પહેલેથી જ આ બધું એલર્ટ રહીએ એટલે આપણામાં રેકર્ડ નોંધ આવી ગઈ. એ કાયમી ક્ષેત્રફળ થઈ ગયું. એમાં લખેલું જ આવે કે આ ક્ષેત્રફળ કાયમ કરવાનું થાય છે કે અથવા તો થતું નથી. એકવાર કાયમ ક્ષેત્રફળ થઈ ગયું પછી કોર્ટે જઈને સુધારવું પડે. હવે આ લોકોનો અધિકારીઓનો રોલ પૂરો થઈ ગયો. તો આ હતું કેજેપી કમી જાસ્તી પત્રક. તમારામાં જમીન વધી પણ જાય, તમારામાં જમીન ઘટી પણ જાય. પણ જમીન વધી જાય ઘટી જાય અંદરો અંદરની છે. મારો મૂળ 26 વીઘાનો સર્વે નંબર હતો, આના 10 વીઘા હતું, મારો 16 વીઘા હતો, આના 12 વીઘા થઈ જાય ને મારા 14 થઈ જાય તો ઓફિશિયલ કહેવાય. પણ આખો સર્વે નંબર 26 વીઘાનો હતો, 100 વીઘા એ વયા જાય, 26 રાખવાનો ને સાંભળવાના બીજાને તકલીફ નહીં. 26 વીઘાનો હતો ને 1 વીઘો વધી ગઈ તો કાંઈ વાંધો નહીં. 5% વધારે ક્ષેત્રફળ વધવું જોઈએ નહીં. સરકારની જમીન ખાઈ ગયા તમે, સરકાર એલાઉડ કરે 5% સુધી હોય તો કાંઈ વાંધો નથી. 5%થી વધારે હોય તો એલાઉડ નથી. મેં મારી આ જ જમીનનું ક્ષેત્રફળ કંઈક 12 મીટર ભૂલાઈ ગયું, મને લગભગ 12 મીટર વધી ગયું હતું. મારે 5%ની અંદર આવતું તોય મેં જાતું કર્યું કે જે સુધારી 12 મીટર કાંઈ તારું માન નથી જોતું. ગીતાજીમાં લખ્યું છે ને તારું હોય એ તારું છે. બરોબર. એટલે મને તે યાદ આવી ગયું સમજ્યા કે મારું હોય એટલું જ મારું છે, વધારે લેવું નહીં. ઓફિશિયલી મળે તમને 5% સુધી, પણ આ કિંમતી જમીન છે. અહીંયા કાંઈ એને કરવા જાય ને કાંઈક લોચો કાઢીને ઉભરીએ તેથી આપણે તકલીફ પડે. એના કરતાં ભગવાને ઘણું દીધું છે. 12 મીટરમાં હું કાંદો કાઢી લેવો અને 120 મીટર દીધું હતી મારા ભાગનું છે નહીં. 5%થી ઉપરનું એ મારે મળે નહીં, પણ 5% સુધી ઓફિશિયલ છે. એથી ઉપરની નોંધ જો મંજૂર થઈ જાય તો વારસાઈ વખતે વારસાઈ રદ થાય, વેચાણ વખતે વેચાણ રદ થશે. સમજાણું? એટલે ખોટું 5%થી વધારે એવી નોંધ તમને બતાવી છે, મામલતદારે રદ કરી છે એવી. આ તમને ભણાવું છું ને એટલે આવું બધું ગોતતા રહેતો સમજા ગામ આખાનું. એમાંથી કંઈક હાથમાં આવી જાય સ્ટોરેજ કરીને મૂકી દો એક બાજુ કે કોઈક ન માને તેને બતાવવા થાય. ઘણા એવા હોય માને નહીં, જેને જો હાવ નોલેજ ન હોય ને એ માની જાય. જેને અધકચરું નોલેજ છે ને એ ન માને. તો 5% વાળી નોંધ ના મંજૂર થાય એથી ઉપરની હોય તો. એટલે એ પણ તમારે ત્યાં સુધારો
થઈ શકે, પણ બધું જોતા રહેતા હોય તો સુધારો થાય ને. અને કાં આપણને ખબર હોય તો આપણને ખબર જ નથી પડતી, જોવાથી શું ફાયદો? જોવું અને સમજવું બેયમાં ફરક છે. સમજદારીપૂર્વક જોવું એમાંથી જાજો ફરક છે. તો તમે સમજદારીપૂર્વક જોતા શીખો એટલા માટે આપણે આ તાલીમ કેમ્પ કરીએ છીએ. વિડીયોવાળા જે સાંભળે છે ને એ ખાલી જોવે છે, કટકે બટકે છે એટલે એટલું સમજાહે નહીં. પણ તમે અહીંયા જો બેઠા છો એ બધા જોવો છો અને સમજો છો, તો જોઈને સમજીને કામ કરતા શીખી શકશો એવી હું આશા રાખું છું.